अन्य समाचार पोरबंदरथी पोरबंदરમાં બસનો અકસ્માત 2 લોકોના મોત 15 લોકો ઘાયલ થયા છે। યાત્રીઓથી ભરેલી બસને નડ્યો હતો અકસ્માત। કછોડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। 2 યાત્રીના મોત નીપજ્યા। 15 થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે। કર્ણાટકની બસ યાત્રાળુઓને લઈને દ્વારકા દર્શને જઈ રહી હતી। રાત્રિના ટ્રક અને બસ વચ્ચે સર્જાયો હતો અકસ્માત। તો બસના અકસ્માતમાં 2 લોકોના મોત જ્યારે 15 લોકો ઘાયલ। મહત્વનું છે કે કછોડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તમામ લોકો છે તે મંદિરે જઈ રહ્યા હતા। 2 યાત્રીના મોત થયા છે। 15 થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે। તો 15 લોકો ઘાયલ છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। યાત્રીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા। એમાં 2 જણા જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે। જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાही चालू है। ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था। अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था। उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया तो 2 आदमी इधर मृत जाना आणि 12 आदमी को इधर छोटा मोटा जख्म हो गया। अन्य महत्वपूर्ण समाचाરની વાત કરીએ તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકોના મોત નીપજ્યા। બનાવ બાદ માહોલ ગરમાયો હતો। આથી પોલીસે જ સ્થળે પહોંચીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો। સેલવાસના દાદરા ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી। એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી હતી અને સામેથી આવતા બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા હતા। તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। 1.5 કરોડનું એમડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે ડ્રગ્સ। 3 આરોપીની સાથે ડ્રગ્સ ઝડપી પાડ્યું। अन्य समाचार भावनगरथी भावनगરની નજીક ખોખરાના ડુંગરમાળામાં સિંહના વધુ 2 વિડીયો વાયરલ થયા છે। ખોખરાના ડુંગરમાળામાં માનવ વસ્તી તરફ સિંહનું સતત પર્યાણ વધી રહ્યું છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાથે 2 નર સિંહ રોડ ઉપર આવી ચડતા બંને તરફ વાહનો સિંહને જોવા માટે થંભી ગયા હતા। કાર ચાલક દ્વારા વનરાજનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો। સિંહનો આ વાયરલ વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। તો કાર ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। સમગ્ર ઘટના છે તે અહીં જોઈ શકાય છે। વારંવાર સિંહના આટાફેરાના દ્રશ્યો સામે આવતા હોય છે। સિંહના વધુ 2 વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। એક તરફ ભાવનગરના દ્રશ્યો જ્યાં રોડ ક્રોસ કરતો સિંહ જોવા મળી રહ્યો છે, તો અન્ય દ્રશ્યોમાં પણ સિંહણ છે તે જોવા મળી રહી છે। માનવ વસ્તી તરફ સિંહો આવતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। અહીં કાર ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો। સમાચારમાં આગળ વધીએ। વાપી મહાનગરપાલિકાનું આજે 640 સૌ પ્રથમ બજેટ રજૂ કરાયું છે। વાપી મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેક્ટર નૈમશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ થયું હતું, પરંતુ નગર મહાનગરપાલિકા બન્યા બાદ બજેટમાં 4 ગણો વધારો થયો છે। નવા બજેટમાં 211 કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે। શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન, એસટીપી પ્લાન્ટ, પાણી પુરવઠા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરાશે। નવા સમાવેલા ગામોમાં રોડ, પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે। શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। શહેરમાં કુલ 2 મોટા રિંગ રોડની પણ જોગવાઈ કરવામાં આવી છે। આમ પહેલા બજેટમાં જ વાપીમાં માળખાકીય સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। શહેરમાં લોકોની સુખાકારી વધે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા
વિશેષ જોગવાઈ કરવામાં આવી. અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે. મહત્ત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી. ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો, બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ, હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે. ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે. તો મહત્વનું છે કે જનાના હોસ્પિટલનો વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે. ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. દર્દીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે તે મોટો સવાલ. અહીં સ્વચ્છતાના અભાવની સાથે દર્દીઓ પરેશાન થાય છે, કારણ કે વારંવાર જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ઉંદરના ત્રાસથી પહેલાથી જ દર્દીઓ પરેશાન હતા અને હવે વંદાના ત્રાસથી પણ તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર્દીઓનું દર્દ. એક તરફ હોસ્પિટલમાં ઉંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તેઓ ઓછા હતા કે હવે વંદા પણ વધી ગયા છે. આ બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ હોસ્પિટલ તો ખોલી, પરંતુ નથી કોઈ સ્વચ્છતા, નથી દર્દીઓ માટે કોઈ પણ તકેદારી રાખવામાં આવી રહી છે. રોગોના નિદાન માટે હોય છે હોસ્પિટલ, પરંતુ અહીં તો ઉંદર અને વંદાના ત્રાસના કારણે રોગો વધે તેવી સંભાવના ખાસ જોવા મળી રહી છે. ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન. મને જાણકારી હતી, પેસ્ટ પણ કરવામાં આવી છે, આજે પણ સ્પ્રે કરવામાં આવ્યો છે. આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સી હજુ કામ ચાલુ નથી કરી રહી. સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધા છે. વહેલામાં વહેલી તકે ત્યાં ફરી છંટકાવ કરવામાં આવશે. વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા. છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે. એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે. ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ. સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી. વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે. અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આકરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સતત યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગો